નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે થિયરી 4.4 લઈએ. એમાં સદીશોના સરવાળા અને બાદબાકી. આપણે કીધું હતું કે ભાઈ સદીશોના સરવાળા અને બાદબાકી એ સામાન્ય બીજગણિતના નિયમોને અનુસરતા નથી. એના માટે અલગ રીત છે. બે રીતે તમે સદીશોના સરવાળા અને બાદબાકી કરી શકો. એમાં પહેલી રીત છે આલેખની રીત. આલેખની રીત એટલે આગળ આપણે કહેતા હતા ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એ રીતે આપણે સરવાળા અને બાદબાકી કરીશું. બરાબર? તો એ આલેખની રીત આપણે જોઈએ. એમાં પહેલાં ત્રિકોણની રીત આપી છે સરવાળા માટેની. પહેલી કઈ રીત છે? ત્રિકોણની રીત. બરાબર? ત્રિકોણની રીત એટલે નામ પ્રમાણે ત્રિકોણ બનાવીને સરવાળો કરવાનો. શું કરવાનું? ત્રિકોણ બનાવીને સરવાળો કરવાનો. ધારો કે જો આ એ સદિશ છે. કયો સદિશ છે? એ સદિશ છે. અને ધારો કે આ બી સદિશ છે. હવે આપણે આ બે સદિશોનો સરવાળો કરવો છે. શું કરવું છે? આપણે આ બે સદિશોનો સરવાળો કરવો છે. તો એના માટે ત્રિકોણની રીત વાપરીએ તો સૌથી પહેલાં શું કરવાનું કે આ એ સદિશ છે તો એ સદિશને એક આ ઓ બિંદુમાંથી આ રીતે દોરી કાઢવાનો. એટલે આ સદિશને આપણે અહીંયાથી ઊંચકીને અહીંયા મૂક્યો. એને ઓ કહીએ અને એના શીર્ષને પી કહીએ. એટલે આ જે ઓ પી સદિશ થયો એ કયો છે? એ સદિશ જ છે. બરાબર ને? ઓપી સદિશ બરાબર એ સદિશ. આ એની પૂછ, આ એનું શીર્ષ એ સદિશનું. બરાબર? હવે બી સદિશને અહીંયાથી ઊંચકીને લઈને અહીંયા મૂકવાનો, પણ બી સદિશની પૂછ અહીંયા પી ઉપર મૂકવાની અને એનું શીર્ષ જ્યાં આવે ત્યાં. બરાબર ને? એટલે આને અહીંયાથી ઊંચકીને અહીંયા મૂકી દઈએ. જો આ રીતે દિશા અને લંબાઈ બદલાવી જોઈએ નહીં. આ બી સદિશ કે જે પી ક્યુ સદિશ છે. એટલે પી ક્યુ સદિશ બરાબર કયો છે? બરાબર. તો શું કર્યું આપણે? પહેલાં એ સદિશને ઓ બિંદુમાંથી દોરી કાઢ્યો. એના શીર્ષ ઉપર કોને મૂક્યો? બીજો સદિશ બી સદિશને. એટલે આ બે સદિશનો આપણે સરવાળો કરવો હતો. એટલે આપણે એવું કર્યું. એ સદિશ એના શીર્ષ ઉપર બી સદિશ મૂક્યો. બરાબર? અને હવે શું કરો કે આ પહેલો જે સદિશ હતો એના પૂંછમાંથી એક સદિશ દોરો. ક્યાં સુધીનો? તો છેલ્લો જે આ બી સદિશ છે એના શીર્ષ સુધીનો. એટલે આ થઈ જાય ઓ ક્યુ સદિશ. બરાબર? તો આ જે ઓ ક્યુ સદિશ છે એ જ આ બેનો શું કહેવાય? સરવાળો કહેવાય. એને આર સદિશ વડે દર્શાવાય. ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ. સમજાયું? તો આ રીતે બે સદિશનો સરવાળો કરી શકાય. આમાં જો ત્રિકોણ બન્યો, શું બન્યું? ત્રિકોણ બન્યો. એટલે આને ત્રિકોણની રીત કહેવાય. શું કહેવાય આને? ત્રિકોણની રીત. અને સરવાળો કર્યો એટલે સરવાળા માટેની ત્રિકોણની રીત. સમજાયું? બરાબર? તો ફરીવાર ત્રિકોણની રીતે કેવી રીતે સરવાળો કરાય બે સદિશોનો? તો પહેલાં એક સદિશ લીધો, એને ઓ બિંદુમાંથી દોરી કાઢ્યો. એના શીર્ષ ઉપર બીજા સદિશની પૂંછ ગોઠવી દીધી. બરાબર? અને પછી પહેલા સદિશના પૂંછ અને છેલ્લા સદિશના શીર્ષને જોડતો સદિશ એ આ બેનો પરિણામી સદિશ કહેવાય. એટલે કે બેનો સદિશ સરવાળો.
તો આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ. તો આ રીતે તમે સદિશોનો સરવાળો કરી શકો. અહીંયા તો આ બે જ સદિશ હતા. ચલો હજી એક ત્રીજો સદિશ એ મૂકીએ. ધારો કે આવો ત્રીજો એક સી સદિશ હોય અને ત્રણેયનો સરવાળો કરવો છે, તો શું કરીશું? બરાબર ને? તો ત્રણેયનો સરવાળો આ જ રીતે કરવાનો. એકનું શીર્ષ બીજાની પૂછ ગોઠવતા જ જવાના, જેટલા હોય એટલા. પછી પહેલાંના પૂછમાંથી છેલ્લાના શીર્ષને જોડતો સદિશ એ શું કહેવાય? પરિણામી સદિશ અથવા બધાનો સદિશ સરવાળો. બરાબર ને? અહીંયા આપણે એ સદિશ વત્તા બી સદિશ કરી જોયું. એના બદલે આપણે હવે બી સદિશ વત્તા એ સદિશ કરી જોઈએ. જોઈએ. એટલે હવે પહેલાં કયો લઈશું? બી સદિશ લઈશું. બરાબર ને? એટલે જો પહેલાં અહીંયા આપણે આ દોરીશું ઓ બિંદુમાંથી બી સદિશ. બરાબર. અને એના શીર્ષ ઉપર મૂકી દઈએ એ સદિશ. તો જો આ એના શીર્ષ ઉપર મૂક્યો એ સદિશ. એમનો એમ જ મૂકવો પડે, દિશાના બદલાવી જોઈએ. તો હવે આના પૂછમાંથી છેલ્લાના શીર્ષને જોડતો આ પરિણામી સદિશ. જો બે સરખા જ છે, અહીંયા આર સદિશ જો, અહીંયા જુઓ, બે મૂલ્ય સરખું આવે, દિશા પણ સરખી. તો આનો અર્થ એ થયો કે બી સદિશ વત્તા સી સદિશ કરો કે એ સદિશ વત્તા બી સદિશ બરાબર જ થાય છે. અને આને શું કહેવાય? ક્રમનો નિયમ કહેવાય છે. આ શું છે? ક્રમનો નિયમ. તો એનો અર્થ એ થાય કે સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ પળાય છે. શું કહેવાય? સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ પળાય છે, કારણ કે એ સદિશ પ્લસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ પ્લસ સી સદિશ, બી સદિશ પ્લસ એ સદિશ થાય છે. તો ક્રમનો નિયમ પળાય છે એવું કહેવાય. બરાબર? તો સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ પળાય છે. બરાબર. હવે આપણે ત્રીજો સદિશ એ અંદર સરવાળામાં લઈએ. આ બે તો લીધા જ છે, એ સદિશ વત્તા બી સદિશ. બરાબર ને? જો અહીંયા ફરી પાછો સરવાળો કરીએ. આ એ સદિશ ઓ ક્યુ, આ આપણે લીધો તો બી સદિશ, ઓ પી હતો અને આ પી ક્યુ. અને અહીંયા આ બેનો સદિશ સરવાળો એ કયો હતો? એ સદિશ વત્તા બી સદિશ એ આ. અને અહીંયા ત્રીજો મૂક્યો આપણે કયો? સી સદિશ એ ક્યુ આર સદિશ. તો હવે આ પહેલો સદિશ જે હતો એની પૂછ અને છેલ્લા સદિશનું શીર્ષ એ આપણો પરિણામી સદિશ આર સદિશ થાય. અને એ આર સદિશ બરાબર અહીંયા કોણ કોણ છે? તો એ સદિશ વત્તા બી સદિશ વત્તા સી સદિશ છે. બરાબર? અને તમે આ રીતે લખી શકો. જો આ એ સદિશ વત્તા બી સદિશ છે ખાલી ઓ ક્યુ, અને આ વત્તા સી સદિશ. એટલે તમે ધારો તો આર સદિશ બરાબર આ રીતે લખાય, એ સદિશ વત્તા બી સદિશ કૌંસમાં વત્તા સી સદિશ થઈ જાય. બરાબર? અને આ રીતે કૌંસમાં લખ્યું તો પછી આર સદિશ બરાબર તમે એ સદિશ વત્તા બી સદિશને કૌંસ કર્યો, એના બદલે એ સદિશ વત્તા બી સદિશ પ્લસ સી સદિશ લખી શકાય કે નહીં?
અહીંયા કૌંસ કર્યો એના બદલે અહીંયા કૌંસ કરી શકાય કે નહીં? તો એ આપણને અહીંયા આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય. જો કરી શકાશે તમારે, બરાબર ને? કેમ કે જો આ બેનો સરવાળો બી સદીશ વત્તા સી સદીશ એ આ છે, જો મળ્યો. તો આ સરવાળો કયો છે? બી સદીશ વત્તા સી સદીશ, બરાબર ને? અને એનો સરવાળો આ છે, સોરી આમ આવશે હો, આ બી સદીશ વત્તા સી સદીશ અને એનો આ એ સદીશ સાથેનો સરવાળો. તો થઈ ગયું ને, એ સદીશ વત્તા બી સદીશ પ્લસ સી સદીશ, બરાબર. અને જો આ આકૃતિમાં ના સમજાતું હોય તો અહીંયા અલગથી આકૃતિ દોરીએ. જો આ બી સદીશ અને અહીંયા આ મૂક્યો તો સી સદીશ, તો અહીંયાથી હવે આ પરિણામી સદીશ દોર્યો તો એ કયો થાય? તો એ બી સદીશ વત્તા સી સદીશ થાય, બરાબર. અને આપણે શું કરવું છે? એ સદીશ વત્તા બી સદીશ પ્લસ સી સદીશ, તો અહીંયાથી પાછો એ સદીશ લેવો પડે, આ એ સદીશ. તો જો આ આવી ગયો ને પાછો આર સદીશ થઈ ગયો ને, તો આ પરિણામી સદીશ પણ કોનો કોનો? તો બી સદીશ વત્તા સી સદીશ પ્લસ એ સદીશ. તો આ તો જૂથનો નિયમ છે. આને કયો કહેવાય? જૂથનો નિયમ કહેવાય. આ ક્રમ છે, ક્રમ ઉલટ સુલટ કર્યા એ ક્રમનો નિયમ. અને આમાં જૂથ બનાવ્યું, બી સદીશ વત્તા સી સદીશનું જૂથ વત્તા એ સદીશ બરાબર એ સદીશ વત્તા બી સદીશનું જૂથ વત્તા સી સદીશ. તો બરાબર છે. જો એ સદીશ વત્તા તમે બી સદીશ પ્લસ સી સદીશ લખો કૌંસમાં, અથવા એ સદીશ પ્લસ બી સદીશ લખીને વત્તા સી સદીશ લખો, ઇઝ ઇક્વલ ટુ થાય છે. એનો અર્થ શું થયો? કે જૂથનો નિયમ પડાય છે, બરાબર. તો શું કહેવાય? કે સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ પડાય છે. આગળ કયો નિયમ પડાયો પહેલાં? તો આગળ પહેલાં ક્રમનો નિયમ પડાયો. સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ પડાય છે, બરાબર. એ જ રીતે આ બીજો નિયમ, તો સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ પડાય છે. એટલે જો 3 માર્ક્સનો પ્રશ્ન બનાવે તો આખું પૂછી કાઢે કે ભાઈ સદીશોના સરવાળાની ત્રિકોણની રીત જણાવો અને સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ ક્રમનો નિયમ પડાય છે તેવું દર્શાવો. તો આખી થિયરી 3 માર્ક્સની થઈ જાય. ખાલી સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત, તો ખાલી આપણે ત્રિકોણ બનાવીને સદીશનો સરવાળો જ બતાવવાનો. તો પછી એમાં ક્રમનો નિયમ ને જૂથનો નિયમ પડાય છે લાવવાનું નહીં. જો 2 માર્ક્સમાં હોય તો, 3 માર્ક્સમાં હોય તો પછી આ 2 નિયમો અંદર ઉમેરવા પડે, બરાબર. જૂથનો નિયમ અને ક્રમનો નિયમ પડાય છે એ આપણે અંદર સાબિત કરવું પડે, કેમ કે 3 માર્ક્સ છે. એટલે તમારે ટૂંકમાં માર્ક્સ જોઈને લખવું પડે, બરાબર, કે કેટલું છે. અને હજી જો 4 માર્ક્સમાં પૂછે તો એમાં જોડે હજી એના પછી શૂન્ય સદીશ આપ્યો છે, જો તો એ શૂન્ય સદીશે આમાં ઉમેરવું પડે. હવે શૂન્ય સદીશ લઈએ. પહેલાં એ સમજીએ કે શૂન્ય સદીશ કેવી રીતે મળે છે, બરાબર. પહેલાં આપણે એ સમજી લઈએ. તો એના માટે જો આ એ સદીશ છે અને તમે એની દિશા ઉલટાઈ નાખો તો એ શું થઈ જાય? માઇનસ એ સદીશ. અને હવે બેયનો સરવાળો કરો, એ સદીશ અને એને ઉલટાયેલો એટલે માઇનસ એ સદીશ, તો જવાબ શું આવે? શૂન્ય સદીશ, બરાબર. એટલે આવા 2
સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરો તો તમને કયો સદિશ મળે? શૂન્ય સદિશ. શૂન્ય સદિશ માટે યાદ રાખવાનું કે એનું માન કેટલું હોય? શૂન્ય. અને દિશા હોતી નથી. શૂન્ય સદિશનું માન શૂન્ય હોય અને એને દિશા હોતી નથી, કેમ કે આ બે એકબીજામાંથી બાદ થઈ જાય એટલે દિશા વધે નહીં. બરાબર. અને મૂલ્યોનો એ બાદબાકી થઈ જાય એટલે મૂલ્ય પણ કેટલું આવે? શૂન્ય આવે. તો શૂન્ય સદિશનું માન શૂન્ય હોય છે અને એને દિશા હોતી નથી. બરાબર. શૂન્ય સદિશ કેવી રીતે મેળવી શકાય? તો શૂન્ય સદિશના થોડા ગુણધર્મો આપ્યા છે આમાં. જો, જેમ કે કોઈ એ સદિશ હોય અને એનો શૂન્ય સદિશ સાથે સરવાળો કરો તો જવાબ કયો આવે? એ સદિશ જ આવશે. એ સદિશ એટલે કોઈ સદિશનો શૂન્ય સદિશ સાથે સરવાળો કરો તો જવાબ એનો એ જ સદિશ આવે. પછી ધારો કે કોઈ સંખ્યા છે લેમડા, શૂન્ય સદિશ સાથે એનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? શૂન્ય સદિશ જ રહેશે. આ બીજો ગુણધર્મ કે કોઈ વાસ્તવિક સંખ્યાનો શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય સદિશ આવશે. એ જ રીતે 0ને તમે કોઈ સદિશ સાથે ગુણી નાખો તો જવાબમાં શૂન્ય સદિશ મળે. બરાબર. 0 હોય એને તમે શૂન્ય સદિશ સાથે સદિશ સાથે ગુણી કાઢો તો જવાબ કયો આવશે? શૂન્ય સદિશ આવશે. બરાબર. હવે આપણને એમ થાય કે આ શૂન્ય સદિશ ભણવાની શું જરૂર છે? એક તો માન 0, દિશા હોતી નથી. બરાબર. તો શૂન્ય સદિશ કામમાં આવે ક્યારે? કે ધારો કે આપણે પેલું ઉદાહરણ લીધું હતું કે એક કણ હતો, એનો સ્થાન સદિશ આર સદિશ હતો અને પી બિંદુએ હતો. બરાબર ને? આવું આપણે ઉદાહરણ હતું. અને ત્યાંથી ક્યાં ગયો એ કણ? પી ડેશ ઉપર, કે જેનો સ્થાન સદિશ આર ડેશ સદિશ હતો. અને આ એનું શું હતું? સ્થાનાંતર. બરાબર. ડેલ્ટા આર સદિશ રાખો, પી ડેશ. બરાબર. પણ વિચારો કે પી ઉપરથી પી ડેશ ઉપર ગયો અને ત્યાંથી પાછો પી ઉપર આવ્યો. હવે એનું સ્થાનાંતર કેટલું? પી ઉપરથી પી ડેશ ઉપર ગયો અને પી ડેશ ઉપરથી પાછો પી ઉપર આવે તો સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર, એ તો 0. પી ઉપરથી પાછો પી ઉપર જ આવ્યો છે તો ત્યારે એનું સ્થાનાંતર શેના વડે દર્શાવાય? શૂન્ય સદિશ વડે. તો ત્યારે એનું સ્થાનાંતર શૂન્ય સદિશ વડે દર્શાવાય. તો આવી જગ્યાએ શૂન્ય સદિશ કામમાં આવશે. બરાબર. હવે સદિશોની બાદબાકી લઈએ. બરાબર. અને જે આપણે બીજો એક નિયમ બાકી છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બરાબર. તો સદિશોની બાદબાકી કરવી છે એના માટે ફરી પાછા આપણી પાસે જે સદિશો હતા એ લઈ લઈએ. આ એ સદિશ હતો અને આ આપણી પાસે બી સદિશ છે. બરાબર. આ બેનો સરવાળો આપણે કર્યો ત્રિકોણની રીતે કે કોઈ એક બિંદુમાંથી અહીંયા ઓ બિંદુમાંથી શું કર્યો કે ભાઈ એ સદિશ દોરી કાઢ્યો, એના શીર્ષ ઉપર બી સદિશની પૂછ મૂકી એટલે સરવાળો થઈ ગયો. પરિણામી સદિશ કયો મળે? તો પહેલાંના પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ એ પરિણામી સદિશ. બરાબર. અને આપણને એ ખબર છે કે આ બી સદિશની દિશા ઉલટાઈ નાખો તો હવે આને શું કહેવાય? માઇનસ બી સદિશ. એ જ રીતે એ સદિશની દિશા ઉલટાઈ નાખો તો એને શું કહેવાય? માઇનસ એ સદિશ.
બરાબર. એટલે હવે આપણે આનો સરવાળો કરીએ કે ધારો કે એ સદિશની જોડે માઇનસ બી સદિશનો અથવા બી સદિશની જોડે માઇનસ એ સદિશનો, બરાબર ને. જો અહીંયા આ હું બી સદિશ દોરું, પહેલાં આપણે આ એ સદિશનો સરવાળો કરીએ. અહીંયા દોરવો પડશે. આ એ સદિશ દોર્યો, એના શીર્ષ ઉપર હવે મૂકી દો માઇનસ બી સદિશ. તો હવે આ પરિણામી સદિશ થઈ ગયો. જો ઓ ક્યુ એ આપણો આર સદિશ. તો આ થઈ ગયું આર સદિશ બરાબર સરવાળો કયો થયો? એ સદિશ વત્તા માઇનસ બી સદિશ, બરાબર ને. એટલે આમ તો સરવાળો થયો પણ પેલો માઇનસ હતો એટલે થઈ ગઈ બાદબાકી. કર્યો સરવાળો પણ થઈ બાદબાકી. તો આને સદિશોની શું કહેવાય? બાદબાકી કહેવાય. પણ યાદ રાખો બાદબાકીમાં કરવાનો તો સરવાળો જ છે. બાદબાકીમાં આપણે શું કર્યું? સરવાળો જ કર્યો છે, બરાબર ને. એટલે સદિશોનો હંમેશા શું થાય? સરવાળો જ થાય, પણ વિરુદ્ધ દિશાનો હોય તો બાદબાકીમાં આવી જાય, બરાબર. આ એ સદિશ માઇનસ બી સદિશ કર્યું. હવે બી સદિશ માઇનસ એ સદિશ કરી જોઈએ, બરાબર ને. એના માટે આ બી સદિશ અને આ માઇનસ એ સદિશ થયો. તો પરિણામી સદિશ હવે કયો? પહેલાંની પૂછ અને છેલ્લાનું શીર્ષ. તો આ થશે આર ડેશ સદિશ. તો આ જે આપણે લીધો આર ડેશ સદિશ બરાબર શું લખાય? તો બી સદિશ માઇનસ એ સદિશ, બરાબર. પણ તમે અહીંયા એક વસ્તુ જોઈ, એ સદિશ માઇનસ બી સદિશ આ દિશામાં છે અને બી સદિશ માઇનસ એ સદિશ આ દિશામાં. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે એ સદિશ માઇનસ બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ બી સદિશ માઇનસ એ સદિશ. સમજાયું? એ સદિશ માઇનસ બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ બી સદિશ માઇનસ એ સદિશ. આનો અર્થ એ થાય કે સદિશોની બાદબાકીમાં ક્રમનો નિયમ પડાતો નથી. શું કહેવાય? સદિશોની બાદબાકીમાં ક્રમનો નિયમ પડાતો નથી. સદિશોના સરવાળામાં ક્રમનો નિયમ પડાય છે, કેમ કે એ સદિશ વત્તા બી સદિશ બરાબર બી સદિશ વત્તા એ સદિશ લખી શકાય. પણ બાદબાકીમાં એ સદિશ માઇનસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ માઇનસ એ સદિશ લખી શકાતું નથી. માટે શું કહેવાય? ક્રમનો નિયમ પડાતો નથી. તો સદિશોની બાદબાકીમાં ક્રમનો નિયમ પડાતો નથી. અને આ સદિશોની બાદબાકી હજી ત્રિકોણની રીત જ છે. જો ત્રિકોણ જ બન્યું છે બેયમાં. એટલે આ સદિશોની બાદબાકી માટે ત્રિકોણની રીત જ આપણે વાપરી છે, બરાબર. હવે સદિશોના સરવાળા માટે એક બીજી રીતે છે હજી આલેખની રીતમાં, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. નિયમના બદલે રીત જ રાખીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પણ તમે સરવાળો કરી શકો. હવે ત્રિકોણની રીતમાં આપણે ત્રિકોણ બનાવીને સરવાળો કર્યો, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીને સરવાળો કરીશું, બરાબર. તો એના માટે આ એ સદિશ અને બી સદિશ લઈ લેવાના પાછા, એ બેનો જ સરવાળો કરવો છે. પણ હવે શું કરવાનું કે હવે એ સદિશ અને બી સદિશ બંનેને ઓ બિંદુમાંથી દોરવાના. અહીંયા તો આપણે એકને ઓ બિંદુમાંથી દોરીને એના શીર્ષ ઉપર બીજાને મૂક્યો હતો, એવું કર્યું હતું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં એવું નહીં કરવાનું, એમાં બંને સદિશોને એક જ બિંદુમાંથી દોરવાના. એટલે જો આ એ સદિશ દોર્યો, બરાબર. જો આ રીતે
તો એમાંથી જ તમારે આ રીતે આ બી સદીશ દોરવાનો, બરાબર. અને પછી શું કરો કે બી સદીશના શીર્ષમાંથી એક રેખા દોરો કે જે એ સદીશને સમાંતર હોય, અને એ જ રીતે એ સદીશના શીર્ષમાંથી એક રેખા દોરો કે જે બી સદીશને સમાંતર હોય. દોરી અને આ બેનું છેદન બિંદુ એને આપણે ક્યુ કહીશું. તો જો આ સમાંતર બાજુ થઈ ગયો ને ચતુષ્કોણ, એક બી સદીશના શીર્ષમાંથી એક સમાંતર રેખા દોરી એ સદીશને, એ રીતે એ સદીશના શીર્ષમાંથી બી સદીશને સમાંતર રેખા દોરી. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો અહીંયા છેદેથી આખો, બરાબર. તો હવે જે આ વિકર્ણ થાય એ જ આપણો પરિણામી સદીશ થશે. એ શું થશે? આપણો પરિણામી સદીશ, બરાબર, આર સદીશ. અને હવે કહીશું આર સદીશ બરાબર એ સદીશ વત્તા બી સદીશ. તો આમાં આપણે ચતુષ્કોણ બનાવ્યો, એટલે આને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય, અને એની મદદથી આપણે આ સરવાળો કર્યો, બરાબર. આ જ રીતે ધારો કે કોઈ આવા સદીશો છે, આ પી સદીશ છે અને આ ક્યુ સદીશ છે. આ બેનો સરવાળો કરવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, તો ફરી પાછું આ બિંદુ ઓમાંથી પી સદીશને દોરી કાઢો અને એમાંથી જ ક્યુ સદીશને દોરી કાઢો. પછી શું કરો? ક્યુ સદીશમાંથી ઓ સદીશને પી સદીશને સમાંતર રેખા, એ રીતે પી સદીશના શીર્ષમાંથી ક્યુ સદીશને સમાંતર રેખા, બંને અહીંયા છેદે છે. તો આ વિકર્ણ થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણનો. તો એ આપણા માટે શું થશે? આ બેનો સદીશ સરવાળો, બરાબર. પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં સરવાળો કરો કે ત્રિકોણની રીતમાં, પરિણામ સરખું જ મળે. શું થાય? પરિણામ સરખું જ મળે. એટલે આ પરિણામી સદીશની દિશા બદલાય નહીં. તમે ગમે તે રીતથી સરવાળો કરો, મૂલ્યો બી એ જ મળે, દિશા પણ એ જ મળે, બરાબર. સમજાયું? તો આ રીતે સરવાળો કરી શકાય. તો આમ કદાચ અહીંયાથી આ બીજી થિયરી તરીકે પૂછે કે ભાઈ સદીશોની બાદબાકી સમજાવો આલેખની રીતથી, અથવા એવું પૂછે કે સદીશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી સમજાવો. તો આ થિયરીના બે ભાગ પડે પાછા, 2 માર્ક્સના, બરાબર. અને આખું બી પૂછે કે સદીશોની બાદબાકી અને સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો, બરાબર. તો આ રીતે આ થિયરી પૂછી શકાય.